ગુસાઈજીએ બહુ સરસ વાત કરી કે ભગવાન ધારે તો પોતાના કૃપા ધર્મથી એ સૂડીનો ઘા સોયથી ટાળી શકે છે. ઘણીવાર સ્વપ્નના માધ્યમથી પણ અમુક દુઃખને આપણે ભોગવી લઈએ છીએ. જે પ્રત્યક્ષમાં ભોગવવાનું હોય છે એ સ્વપ્નમાં ભોગવી લઈએ છીએ. અને એટલે જ ઘણા લોકોને સપનાના અંદર એમ દેખાય કે પોતાની ચિતા પર એ લોકો સળગી રહ્યા છે. પછી એકદમ આમ આંખ ખુલી જાય, અરે આવું કેમ મને સપનું આવ્યું. પોતાની ચિતા પર તમે સળગી રહ્યા છો એવું તમને સપનું આવે ને, એને સારું કહેવાય. કદાચ કોઈ મૃત્યુ તુલ્ય કષ્ટ આવવાનો હતો, તમારું કદાચ મૃત્યુ થવાનું હશે, પણ ઈશ્વરે એ સ્વપ્નમાં કરાવી દીધું એટલે પ્રત્યક્ષમાં ન થયું. તમારું આયુષ્યની વૃદ્ધિ થઈ ગઈ. તો એક ભાઈએ મને પૂછ્યું, સપનામાં લોટરી લાગે તો કેવું? મેં કીધું રિયલમાં લાગવાની હશે. સપનામાં લોટરી લાગે તો કંઈ બહુ આનંદ કરવાની જરૂર નથી. એ પુણ્ય ભોગવાઈ ગયું. ઘણીવાર ભગવાન પાપને ભોગવાવી દે સપનામાં, ઘણીવાર ભગવાન પુણ્યને ભોગવાવી દે સપનામાં. તો ઘણીવાર સારા બહુ આવા સપનાઓ આવે કે બહુ જ આમ ધનની તમને પ્રાપ્તિ થઈ ગઈ હોય, અને પછી તમે એમ વિચાર કરો હવે મને ધનની પ્રાપ્તિ થવાની છે. એમ નથી, એ થવાની હતી, એ ભોગવાઈ ગયું. પણ સ્વપ્નમાં પ્રભુનું દર્શન થાય, તીર્થોનું દર્શન થાય, ગુરુના દર્શન થાય. આપણે ભક્તિ કરતા હોઈએ એમ દેખાય, ઠાકોરજીની જુદી જુદી લીલાઓના આપણને દર્શન થાય. તો ઘણીવાર પ્રત્યક્ષમાં આપણી અત્યારે એવી યોગ્યતા નથી કે ઠાકોરજી આપણને સાક્ષાત દર્શન આપે, એટલે ઠાકોરજી ઘણીવાર સ્વપ્નના માધ્યમથી આપણને દર્શન આપીને એ સ્વાનુભવ આપણને કરાવતા હોય છે. એટલે ગુરુના સ્વપ્ન, પ્રભુના સ્વપ્ન, તીર્થોના સ્વપ્ન, વ્રજભૂમિનું સ્વપ્ન, નિત્યલીલા ગોલોકધામના સ્વપ્ન, ગોલોકના નિકુંજના અંદર પ્રભુના સાથે વિહાર કરતા સ્વપ્ન, રાસલીલાના અંદર પોતાના જાતને પ્રભુ સાથે રાસ કરી રહ્યા હોય એવા સ્વપ્ન, ભગવાનની વિભિન્ન પ્રકારની લીલાઓના અંદર કોઈ જગ્યાએ આપણે પાત્ર બનેલા હોઈએ એવા સ્વપ્ન, આ બહુ શુભ ગણાય છે. तो भगवान की ये लीला है. जो हो रहा है तथैव तस्य लीलेति मत्वा चिंताम द्रुतम त्यजेत. જે વખતે ભગવાન તમારા પાસે જે કરાવવા માંગતા હશે એ વખતે તમારા અંદર ભગવાન એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારના વિચાર, એ પ્રકારનું સંગ, એ પ્રકારના સંજોગ, એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારની પુરુષાર્થની શક્તિ, સામર્થ્ય, એ પ્રકારના લોકોનો સાથ અને સંગઠન તમને આપી દેશે. અને એ બધું જેમ જેમ ગોઠવાતું જાય એ નેચરલી એ ફ્લો તમને મળતો જાય. એટલે સમજવું કે પ્રભુ તમને તમારા કાર્યમાં, તમારા લક્ષ્યમાં, તમારા પુરુષાર્થમાં ભગવાન ઇનડિરેક્ટલી પણ કોઈકના દ્વારા તમને સાથ અપાવીને એમનું જ કાર્ય તમને નિમિત્ત બનાવીને પરિપૂર્ણ કરવા માંગી રહ્યા છે. નહીં તો ભગવદ ઈચ્છા ના હોય ને તો આવું મોટું મહોત્સવ 9 દિવસનું આયોજિત થયું હોય, એમાં 1 કે 2 દિવસમાં ક્યાંક એવું વિઘ્ન આવી જાય કે આપણે એનો લાભ ન લઈ શકીએ. ઈશ્વરની જ્યારે ઈચ્છા નથી હોતી ત્યારે ઈશ્વર કોઈક વિઘ્ન આપી દે છે. આ વિઘ્ન છે ને એ પણ ભગવદ ઈચ્છા છે, બાધક છે. ઠાકોરજીની સેવા કરવી હોય એમાં પણ ક્યાંક વિઘ્ન આવી જાય. હજી હસબન્ડ ના પાડે છે, એના મગજમાં નથી બેસતું, ના ઠાકોરજી અત્યારે નથી પધરાવાના ઘરે. એટલે પેલી બહેનમાં ખૂબ ભાવ હોય ઠાકોરજીની સેવા કરવાનો, પણ ક્યાંક પતિ વિઘ્ન બને, ક્યાંક સાસુ વિઘ્ન બને, ક્યાંક પરિવારજનો વિઘ્ન બને. તો ઠાકોરજીને આપણે વિનંતી કરતા હોઈએ છીએ, હે પ્રભુ, તારી સેવા કરવાની, ભક્તિ કરવાની ખૂબ મારા હૃદયના અંદર ઈચ્છા છે, ભાવના છે, પરંતુ હવે તું જ મારા પરિવારજનોની બુદ્ધિને ક્યાંક ફેરવ. તારા હાથમાં છે, તું ચૂટકી વગાડે અને દરેકની બુદ્ધિ ફેરવાઈ જાય. તારામાં કેટલું બધું સામર્થ્ય છે હે પ્રભુ, પણ તું કૃપા કરશે ત્યારે જ હું સેવા કરી શકીશ એવો મને વિશ્વાસ છે. તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને અષ્ટાક્ષરના જાપ કરીએ, મનથી પ્રભુની સેવા કરીએ, અને જ્યારે અનુકૂળતા થશે, યમુનાજીની કૃપા થશે, પરિવારજનો સામેથી તમને કહેશે કે હવે તું સેવા કર, હવે મને કોઈ વાંધો નથી. અને આવું ઘણી જગ્યાએ બનેલું છે કે અંતરંગ મનોરથોને ઠાકોરજી પરિપૂર્ણ કરતા હોય છે.
પણ એક સમય આવે ત્યારે દરેક વસ્તુ પાકતી હોય. આજે ને આજે કોઈ ફલની પ્રાપ્તિ થઈ જાય એવું નથી. હરેક કા એક સમય હોતા હૈ. સમય આવે ને ત્યારે જ કંઈક પાકે. અને એટલે જ सम्यक आपती समाप्ति कुछ प्राप्त कर कर जाए. इन क्षणों में से, इन समय में से कुछ पाकर जाए. અહીંયા બેઠેલા કેટલા બધા લોકોએ અને ટીવી પર નિહાળી રહેલા કેટલા બધા લોકોએ કેટલી બધી વાર કથાઓ સાંભળી હશે, પણ કોઈ એક કથા, કોઈ કથાનો એક દિવસ, કોઈ કથાનો એક સત્ર, કોઈ કથાનો એક કલાક, કોઈ કથાનો એક અડધો કલાક, કોઈ કથાની એક 10 મિનિટ, કોઈ કથાની એક 1 મિનિટ, કોઈ કથાનું એક 30 સેકન્ડનું એક વાક્ય, એ તમારા હૃદયમાં અગર લાગી પડે ને, જેમ વરસાદ પડતો હોય અને છીપલામાં એક મોતી સમાઈ, એક બૂંદ સમાઈ જાય વરસાદની અને મોતી બનીને બહાર નીકળે, એમ હૃદયરૂપી છીપલામાં આ શબ્દોના વરસાદના વચ્ચે એકાદ કોઈ વાક્ય, એકાદ કોઈ શબ્દ અગર હૃદયમાં ધારણ થઈ જાય, એ આપણા જીવનને મોતી રૂપ બનાવી દે, આપણા જીવનને પ્રેશિયસ બનાવી દે, આપણા જીવનને દિવ્ય બનાવી દે. અને એટલે જ આ 9 દિવસનો સત્સંગ એ જીવનની દશા અને દિશા બદલી શકે છે, માણસને પુનરુત્થાન કરી શકે છે, એ જ્યાં હતો ત્યાંથી એને આગળ વધારી શકે છે. અને એટલે હું ઘણીવાર કહેતો હોઉં કે બ્યુટી પાર્લરના જઈને શરીરને આપણે નિખારીએ છીએ અને આ સત્સંગ પાર્લરમાં આવીને મન, બુદ્ધિ, અંતઃકરણને આપણે નિખારીએ છીએ. આપણા હૃદયને નિખારીએ છીએ, આપણા અંતરાત્માના અવાજ આપણને સંભળાય. પાણી ઉપર લીલ બહુ જામી ગઈ છે, લીલને હટાવીએ તો અંદર શુદ્ધ પાણી ક્યાંક આપણને દેખાય. એમ આપણા અંતરાત્મા ઉપર એટલી લીલ જામી ગઈ છે, એટલા બધા કષાયો છે, વાસનાત્મક કષાય, અવિદ્યાત્મક કષાય, રાગાત્મક કષાય. અને આ કષાયોના કારણે, આ વિકારોના કારણે અંતરમાં રહેલો એ દિવ્ય આનંદની અનુભૂતિ આપણને ક્યાંક થઈ નથી રહી. સત્સંગના શ્રવણ કરવાથી ધીરે ધીરે કરતા કરતા કષાયો દૂર થાય, આ લીલ નીકળી જાય અને એને એ શુદ્ધ જળની પ્રાપ્તિ થાય. એના અંદર જે રહેલું છે તત્વ એ ઉજાગર બનવા લાગે. તો સત્સંગ એ તમને આંતરિક રીતે નિખારશે. અને એટલે જ પ્રભુની વિશેષ કૃપાથી સત્સંગ. તો સત્સંગ મળવું પણ લીલા છે. આ તમને લોકોને એમ લાગે છે કે આટલા હજારો લાખો લોકો એ પોતાની ઈચ્છાથી આ સભા મંડપ સુધી આવ્યા છે. શક્ય જ નથી. આપણે આપણી ઈચ્છાથી કંઈ જ નથી કરી શકતા. અરે એમાં વિઘ્નો પણ આવી જાય, ઓબ્સ્ટિકલ પણ આવી જાય, કંઈક વ્યવધાન પણ આવી જાય. ઈશ્વર જ્યારે સંપૂર્ણ રીતે પ્રસન્નતાપૂર્વક ખિલખિલા હસતા હસતા જ્યારે આપણા ઉપર કૃપા કરે ને, ત્યારે આ 9 દિવસના મહોત્સવને આપણે માણી શકતા હોઈએ છીએ. શાંતિથી બેસીને આ સત્સંગને શ્રવણ કરી શકતા હોઈએ છીએ. ભાગ્યશાળી છો તમે બધા જ શ્રોતાઓ, જે લોકો આ સત્સંગમાં આવીને આ દિવ્ય રસને પામી રહ્યા છે અને પોતાના જીવનને એક નવી દિશા પ્રદાન કરી રહ્યા છે.